આગળ વધે આપણી સાથે અત્યારે નિર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે બજારની અંદર જુઓ 24,000ને ફરી પાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખાસ કરીને કયા પ્રકારની રણનીતિ રાખવી? આપણે બુધવારે મળ્યા હતા ત્યારે પણ તમે ચર્ચા કરી હતી મોર્નિંગ શોની અંદર કે અહીંયાથી 24,000ની ઉપર એક 24,200ની આજુબાજુના લેવલને ખાસ વોચઆઉટ કરવાના છે. ખાસ કરીને આજના માટે હવે શું રણનીતિ રાખવી? કારણ કે હવે સોમવારે આપણે એક્સપાયરી પણ જોઈશું. ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો છેલ્લા 5 દિવસ અંદર આપણે જોઈએ તો માર્કેટમાં મોમેન્ટમ એક સ્ટ્રોંગ આપણે જોવા મળી છે. ગઈકાલના સેશનમાં આપણે જોશું મોમેન્ટમ બાદ થોડું એવું લિક્વિડેશન થતા આપણને જોવા મળ્યું, જેના લીધે આપણે જોઈએ તો કોલ રાઇડર્સની પોઝિશન ગઈકાલના સેશનમાં એડિશન થતા આપણને જોવા મળી છે નિયર ટુ એટીએમ સ્ટ્રાઇક્સ. હવે જે હિસાબથી પોઝિશન બનતા અત્યારે આપણને જોવા મળી રહી છે, અપસાઇડમાં આપણે જોઈએ તો 24,000 ને 24,200ના સ્ટ્રાઇકમાં કોલ રાઇડર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે, જેનું લિક્વિડેશન થવું બહુ જ જરૂરી છે. અને એના સામે જ આપણે જોઈએ તો ઇન્ડિયા વીક્સ 19ના લેવલ પર ટ્રેડ કરતા પણ જોવા મળી જાય. હવે ઇન્ડિયા વીક્સનું જે કુલ ઓફ લેવલ આપણે જોવા મળી રહ્યું છે એ છે 16નો. 16ના નીચે ઇન્ડિયા વીક્સ જાય છે, 16ના નીચે ઇન્ડિયા વીક્સ જાય છે, તો મને લાગે છે અહીંયાથી જે વોલ્ટેલિટી અને અનસર્ટેનિટી છે એમાં એક બ્રેક લાગતા આપણને જોવા મળશે અને એક સ્ટેબિલિટી આપણને જોવા મળશે. સો કરન્ટલી જે સેટઅપ બનતા અત્યારે કરન્ટલી માર્કેટમાં જોવા મળી રહ્યું છે એ એનાથી જોવા મળી રહ્યું છે કે નિફ્ટી અહીંયાથી સ્પોટ લેવલ જેમ 24,000 ઉપર સ્ટેબલ થાય છે, 24,000 થી 24,50ના વચ્ચે સ્ટેબલ થાય છે, ત્યારબાદ એક કન્ફર્મેશન મળશે મોમેન્ટમ માટે. ત્યાં સુધી મને લાગે છે રેન્જ બાઉન્ડ મોમેન્ટમ રહેવું છે. એક જ વસ્તુ છે, ડાઉન સાઈડમાં જે ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન છે પુટ રાઇડર્સની એ 23,500 પર ઇન્ટેક્ટ છે. એ લેવલનો બ્રેકડાઉન આવે છે તો નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે, વરના એનાથી માર્કેટનું મોમેન્ટમ રેન્જ બાઉન્ડ રહેશે. કન્ફર્મેશન માર્કેટમાં એક જ ટાઈમ પર મળશે જ્યારે નિફ્ટી અહીંયાથી 24,200 ઉપર સ્પોટ લેવલ નીકળશે અને એના સામે ઇન્ડિયા વીક્સનો લેવલ છે એ 16ના નીચે આવે છે. ત્યારબાદ મને લાગે છે એક સ્ટેબિલિટી માર્કેટમાં જોવા મળશે. ત્યાં સુધી મને લાગે છે રેન્જ બાઉન્ડ મોમેન્ટમ આપણને રહેવા જોતા મળી શકે છે. એક પોઝિટિવ વસ્તુ એ છે કે ઓવરઓલ જે સેટઅપ બનતા આપણને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ પર જેમ જોવા મળી રહ્યું છે એ બહુ જ સ્ટ્રોંગ બનતા પણ જોવા મળી રહ્યું છે. બહુ બધા સ્ટોક્સ છે જેમાં આપણે જોશું એનાથી તો જે સેટઅપ બનતા પણ જોવા મળ્યું છે મિડ ટર્મ વ્યૂના હિસાબથી એક ડાઉન સાઇડમાં બેઝ બનાવીને એક ફોર્મેશન બનતા પણ જોવા મળ્યું છે, જેના લીધે કન્ફર્મેશન મળી રહ્યું છે કે માર્કેટમાં આવનારા દિવસોમાં એક બાઇંગ સ્ટ્રેન્થ બનતા પણ જોવા મળી શકે છે. એટલે જો આ ક્લિયર વ્યૂ થોડોક અહીંયાથી 16ની નીચે આવશે ત્યારે બજારમાં એક સ્ટેબિલિટી આવશે, પરંતુ અત્યારે એક રેન્જ